ભાવનગરમાં રેગિંગ કરનાર 4 ડોક્ટરને પોલીસે ઝડપી લીધા હતા। એ ડિવિઝન પોલીસે ચારેય ડોક્ટરને ઝડપી લઈ મેડિકલ ચેકઅપ લઈ જવામાં આવ્યા હતા। સટી હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપમાં લઈને આવ્યા હતા। ડોક્ટર હરેશ ચૌધરી, ડોક્ટર મન કુમાર તેમજ ડોક્ટર પિયુષ ચૌહાણ, ડોક્ટર મિલન તેમજ ડોક્ટર બલભદ્રસિંહ ગોહિલ તેમજ તેના અન્ય સાથીદાર જયદીપસિંહ ગોહિલ તેમજ હાર્દિક ધામેચાને ઝડપી લેવામાં આવ્યા છે। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આવેલ મેડિકલ કોલેજની જે મેડિકલ હોસ્ટેલ જે છે તેમાં જે વિદ્યાર્થી ઈશાન કોટક અને અમન જોશી દ્વારા અલગ અલગ ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે, જેમાં આજે ફરિયાદી અને સાહેદને આ કામના જે આરોપી જે છે, જેમાં ડૉક્ટર બલભદ્રસિંહ ગોહિલ, ડૉક્ટર મનન, ડૉક્ટર મિલન, ડૉક્ટર પિયુષ, ડૉક્ટર નરેશ, ડૉક્ટર અભિરાજ અને કાનો અને જેડી કરીને જે આ આરોપીઓએ તેમને અપહરણ કરી, તેમને માર માર્યો અને તેની સાથે ખરાબ વર્તન કરી, ગાળો આપી, આ બાબતની નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલી, જેને કામે પોલીસ દ્વારા જે છે 8 આરોપીઓ, જેમાં 6 જેટલા ડૉક્ટર છે, ડૉક્ટર મિલન, ડૉક્ટર પિયુષ, ડૉક્ટર નરેશ, ડૉક્ટર મનકુમાર, ડૉક્ટર અભિરાજ સિંહ, ડૉક્ટર બલભદ્રસિંહ, એ 6 ડૉક્ટરને લોકેટ કરી અને એને જબ્બે કરવામાં આવેલા છે। બાદમાં જે ફરિયાદમાં જેડી કરીને જે હતા તેને બી એનું ઓળખ કરી અને જયદીપસિંહ ગોહિલ અને જે કાનો હતો તેને હાર્દિક ધામેચા, આ જે 8 પોલીસ દ્વારા ગઈકાલે પકડી લેવામાં આવેલા છે। તેના અટકાયતી પગલાં લઈ આજે આ 8 આરોપીઓને અટક કરી અને કાલે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। થેન્ક યુ।